શ્રી કૃષ્ણનો જન્મ કેમ થયો? ભક્તિ કથા. પ્રિય દર્શકો, આજે આપણે એક એવી દિવ્ય કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે હજારો વર્ષોથી લોકોના હૃદયમાં શ્રદ્ધા જગાવે છે. આ કથા છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની અને એ પ્રશ્નની કે શ્રી કૃષ્ણનો જન્મ કેમ થયો હતો. ખૂબ જૂના સમયમાં મથુરા નગરમાં એક શક્તિશાળી રાજા હતો. તેનું નામ હતું કંસ. કંસ ખૂબ શક્તિશાળી હતો, પણ તે એટલો જ ક્રૂર અને અહંકારી પણ હતો. મથુરામાં લોકો તેની શક્તિથી ડરતા હતા. કોઈ તેની સામે બોલવાની હિંમત કરતું નહોતું. તે સમય દરમિયાન મથુરામાં એક મહાન અને સદ્ગુણી રાજકુમારી હતી. તેનું નામ હતું દેવકી. દેવકી ખૂબ પવિત્ર, દયાળુ અને ભગવાનની ભક્ત હતી. એક દિવસ દેવકીનું લગ્ન વસુદેવજી સાથે થયો. વસુદેવ ખૂબ જ જ્ઞાનવાન અને સત્યવાદી હતા. લગ્ન પછી જ્યારે દેવકી અને વસુદેવ રથમાં બેસીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કંસ પોતે જ તેમની રથ હંકારી રહ્યો હતો, કારણ કે દેવકી તેની પ્રિય બહેન હતી. અચાનક આકાશમાંથી એક દિવ્ય અવાજ આવ્યો. તે અવાજ બોલ્યો, "હે કંસ, જેને તું પ્રેમથી ઘરે લઈ જઈ રહ્યો છે, એ દેવકીનો 8મો પુત્ર તારો વિનાશ કરશે." આ સાંભળતા જ કંસના મનમાં ભય અને ક્રોધ ભરાઈ ગયો. તે તરત જ તલવાર કાઢીને દેવકીને મારવા તૈયાર થઈ ગયો. પરંતુ વસુદેવે તેને સમજાવ્યું, "હે કંસ, દેવકીનો શું દોષ? તને તો તેના 8મા સંતાનથી ગાય છે. હું વચન આપું છું કે દેવકીના દરેક સંતાનને હું તારી પાસે લાવીશ." વસુદેવના વચનથી કંસ થોડો શાંત થયો, પણ તેણે દેવકી અને વસુદેવને કારાગૃહમાં કેદ કરી દીધા. સમય પસાર થતો ગયો. દેવકીનો પહેલો પુત્ર જન્મ્યો. વસુદેવે પોતાના વચન મુજબ બાળક કંસને આપ્યો. શરૂઆતમાં કંસે વિચાર્યું કે પહેલો બાળક તેને શું નુકસાન કરશે, પરંતુ પછી તેનો ભય વધતો ગયો અને અંતે તેણે દેવકીના એક પછી એક 6 સંતાનોને મારી નાખ્યા. મથુરામાં દુઃખ અને ભયનું વાતાવરણ છવાઈ ગયું. પૃથ્વી પર પાપ અને અત્યાચાર વધી રહ્યો હતો. દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરી. તેઓ બોલ્યા, "હે ભગવાન, પૃથ્વી પર અતિ દુઃખ વધી ગયું છે. કંસ અને બીજા દુષ્ટ રાજાઓ પ્રજાને ત્રાસ આપી રહ્યા છે. કૃપા કરીને પૃથ્વી પર અવતાર લઈ ધર્મની રક્ષા કરો." ભગવાન વિષ્ણુએ દેવતાઓને આશ્વાસન આપ્યું. તેઓ બોલ્યા, "હું જલ્દી જ પૃથ્વી પર જન્મ લઈશ. દેવકીના 8મા પુત્ર તરીકે જન્મીને હું અધર્મનો નાશ કરીશ." સમય આવ્યો. રાતનો સમય હતો. ભાદરવા મહિનાની અષ્ટમી અને ગાઢ અંધારી રાત. મથુરાના કારાગૃહમાં દેવકી અને વસુદેવ બાંધીને બેઠા હતા. ત્યારે અચાનક કારાગૃહમાં દિવ્ય પ્રકાશ છવાઈ ગયો અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. કૃષ્ણનો જન્મ થતાં જ ચમત્કાર થયો. કારાગૃહના દરવાજા પોતે જ ખુલ્યા. પહેરેદારો ગાઢ નિંદ્રામાં પડી ગયા. વસુદેવે નવજાત કૃષ્ણને ટોપલીમાં રાખ્યા અને તેમને ગોકુળ લઈ જવા નીકળ્યા. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. યમુના નદી પૂરથી ભરાઈ ગઈ હતી. પણ જ્યારે વસુદેવ યમુના પાર કરવા લાગ્યા, ત્યારે એક વધુ ચમત્કાર થયો. શેષનાગ આવ્યા અને પોતાના ફણથી કૃષ્ણને વરસાદથી બચાવવા લાગ્યા. યમુનાનું પાણી પણ વસુદેવ માટે રસ્તો બનાવી દે છે. વસુદેવ સુરક્ષિત રીતે ગોકુળ પહોંચી ગયા. ત્યાં નંદબાબા અને યશોદા માતાના ઘરે એક દીકરી જન્મી હતી. વસુદેવે કૃષ્ણને ત્યાં મૂક્યા અને દીકરીને લઈને પાછા કારાગૃહમાં આવી ગયા. સવાર થઈ. કંસને ખબર પડી કે દેવકીનું 8મું બાળક જન્મ્યું છે. તે તરત જ કારાગૃહમાં આવ્યો. તે દીકરીને પકડીને જમીન પર ફેંકવા જતો હતો, પણ તે દીકરી તેના હાથમાંથી છૂટી ગઈ અને આકાશમાં જઈને દેવીનું સ્વરૂપ ધારણ કર્યું. તે બોલી, "હે મૂર્ખ કંસ, જે તારો વિનાશ કરશે તે તો ગોકુળમાં જન્મ લઈ ચૂક્યો છે." કંસ ડરી ગયો. તે દિવસથી તેણે ગોકુળના બાળકોને મારવા માટે ઘણા પ્રયાસ કર્યા, પણ શ્રી કૃષ્ણ ભગવાન હતા. તેમણે બાળપણમાં જ ઘણા દૈત્યોનો નાશ કર્યો અને અંતે મોટા થઈને કંસનો વિનાશ કર્યો. અને આ રીતે ધર્મની ફરી સ્થાપના થઈ. આ કથાથી શું શીખ મળે? આ કથા આપણને શીખ આપે છે કે જ્યારે દુનિયામાં પાપ અને અત્યાચાર વધે છે, ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપમાં અવતાર લઈને ધર્મની રક્ષા કરે છે. અને ભગવાનનો સંદેશ હંમેશા એક જ હોય છે: સત્યનો માર્ગ ક્યારેય છોડશો નહીં. ભગવાન પર વિશ્વાસ રાખશો તો તેઓ હંમેશા તમારી રક્ષા કરશે.